તો આ લઈ લીધો છે આપણે હાથમાં રોપ અને ઈશાની બેન તમે જુઓ તો દોડધામ વાડીએ ચાલુ કરી દીધી છે અને પપ્પા છે તે અત્યારે રોપ ચોફે છે મરચીનો. મને કીધું તું એ પ્રમાણે હું રોપ લઈ આવી દીધો છે એમને, બરાબર. અને મરચીના રોપનું કામકાજ જોવો સોફવાનું ચાલુ અને ઈશાની બેન છે સાથે ફટાફટ રમતું પણ કરે છે. આવી રીતે અમે લોકો છે તે મરચીનો રોપ સોફીએ છે, જે તમને આખા વિડીયામાં આગળ તમને બધું ખબર પડવાનું છે, બરોબર. હું કહીશું કોને મિયાવ ને તો જો ભાઈ ત્યારે આ અમારા અહીં ખેતરની અંદર અહીંયા મીંદડી છે. ઈસા જોઈ ગઈ ને કે મિયાવ ને હું ખાવું, મિયાવ ને ભાગ ખાવો મિયાવ ને. હા તો હલો મિત્રો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધા જ મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો મિત્રો રોજની જેમ જ એટલે કે આપણે જે વ્લોગ બનાવીએ છીએ એમાં હું વાડી આવી જાઉં એમ કહેતો હોય છે. તો આજે ફરીથી આપણે વાડીએ આવી ગયા છે, બરાબર. મુહલત પાણી એકદમ ટકાટક અને બહુ સારું છે, પણ કપામાં થ્રિપ્સનો બહુ એટલે બહુ મોટામાં મોટો ઉપદ્રવ વધી ગયો છે. તો કે આપણે 2 વાર દવા પણ છાંટી દીધી છે અને કંટ્રોલમાં આવી પણ ગયું છે. પણ આજનો વ્લોગનો હેતુ ખાલી એટલો જ છે કે આજે આપણે મરચી છે તો થોડીક મરચી સોંપવાની છે. 2 ખેતરમાં તો નહીં સોંપીએ, થોડોક જ રોપ છે, કારણ કે રોપ આપણે કર્યો તો વધારે પરંતુ થયો ઓછો, બરાબર. માટે આપણે એક ખેતરમાં થોડીક 8, 10, 12 વોલ્ટ જેટલી મરચી થાય, એટલે કે ઘર પૂરતી જ ખાવા પૂરતી જ મરચાં કરવા છે. અને આમ તો જોવા જાય તો 2-3 વર્ષથી મરચાં છે ને હાવ થતા જ નથી. પહેલાં મરચાં બહુ થતા, પણ હવે ખબર નહીં મરચાં કેમ થતા બંધ થઈ ગયા. પણ હવે ઘર પૂરતી થઈ જાય એના માટે આજે આપણે મરચી સોંપવાની. તો સૌથી પહેલાં આપણે મરચીનો રોપ ખેંચવાનો છે. રોપ ખેંચી અને પછી પાછો સોંપવાનો છે ખેતરમાં, બરાબર. આપણે મેં તમને દર વખતે બ્લોગમાં બતાવતો હોય છે કે આ આખો ક્યારો મરચીના રોપનો છે. તો વધારે સમય ન બગાડતા આશા રાખું છું કે તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું. તો ચાલો શરૂઆત કરી દઈએ આજના બ્લોગની. જય જવાન, જય કિસાન. તો જો આ અમારી ઈશાની બેન બેઠા છે. વાડી આવી ગયા ઈશાની? હું ખાવું તો તરબૂચ ને સીપડા ખાવા, એવું છે? હા, સેવડી. તો ભાઈ આ અત્યારે જુઓ ને અમારી આ સેવડી છે. ઈશાનીને સેવડી ખાવી છે અને તરબૂચ ને એ ખાવું. કા બેન, તરબૂચ ખાવું ને? બરાબર છે. તો ભાઈ ઈશાનીને અત્યારે છે ને સીપડા તરબૂચ 2 ખાવાનું છે. તો સૌથી પહેલાં તમને હું આ કટકીનો કપા પણ બતાવી દઉં, બરાબર. અને ત્યાર પછી આપણે ઓલો રોપ ખેંચવાનો છે ને એ બાજુ જઈએ. તો ભાઈ તમે અત્યારે જુઓ આ અમારો કપાસ છે, આ ખેતરનો. જો કપાસ તો સારો છે. આમાં થ્રિપ્સનું પ્રમાણ છે ને ઓછું હતું, પરંતુ ઓલી કટકીમાં છે ને થ્રિપ્સનું પ્રમાણ બહુ એટલે બહુ ભયંકર હતું. હવે થોડાક આપણે આમ રાપામાં આગળ જઈએ, બરાબર. હવે ઈશાની જોવો અમારે આગળ જાય છે. આખા ખેતરનો કપા આપણો, બરાબર. હાલો ઈશુ. અને તો આ કટકીનો કપા અમે તમને આ બને ત્યાં સુધી આપણે વ્લોગ બહુ મોટો નહીં કરીએ, પણ થોડોક મીડિયમ રાખીએ, બરાબર ને, તો બધાને સારું પડે. તો તમે જુઓ ને, તો આ છે ને જે થ્રિપ્સ આવી છે, આ જુઓ તમે, આ રોગ છે. લાગડ પાંદડા આવા થઈ ગયા. તમને 2 વખત દવાનો ડોઝ કર્યો ને પછી કંઈક મેળે આવ્યું છે, બરાબર. જુઓ ને, તો આ ખેતરમાં તો હજી ઓછી દેખાય છે આવા પાંદડા થઈ ગયા, પણ તમે ઓલા ખેતરનો કપા તમને બતાવે ને ત્યારે તમને એમ થશે કે ઓહો એટલી બધી થ્રિપ્સ છે ક્યારે. તો આ ખેતરમાં તો ઓછા પ્રમાણમાં થ્રિપ્સ આવી, તો પણ આમાં 2 વાર દવા છાંટવી પડી અને ઓલા ખેતરમાં 2 વાર છાંટી છે. હવે જોઈએ ઓલા ખેતરમાં જઈને કેવું રિઝલ્ટ છે, બરાબર છે. ચાલો એ ખેતરમાં આપણે પણ જઈએ. હાલો ઈશુ, હાલો. તો હવે હું તમને ઓલા ખેતરમાં લઈ જાઉં છું. એ પહેલાં તમને અમારે ઈશુબેનને શું થાય, હેવડી ખાવાનું બહુ મન થાય. ઘડીએ ઘડીએ હેવડી ખાવી એવું જ કરે.
તો જો અત્યારે આ ચકલા બોલે છે, અને આ ચકલા માટે આપણે અહીંયા ચોખા લેવા હતા. ચકલા ચોખા ખાશે, બરાબર. હાલો હવે હું તમને ઓલો રોપ છે ત્યાં લઈ જાઉં, ઓલા ખેતરમાં પણ. તો ભાઈ આ જો એટલો આપણે મરચીનો રોપ છે, ખોડે પણ એટલું પુષ્કળ પ્રમાણમાં અમે ઉગ્યું છે. અને અહીંયા મારા પપ્પા જુઓ મરચીનો રોપ કહે છે. કેમ છે પપ્પા, આ વખતે મરચીમાં શું થાય? એવું છે? હા હા, ખાવા પૂરતી થઈ જાય. બરાબર બરોબર. હા હા. હું છું શું છે? જમરૂક. હા, તો જો આ અત્યારે રોપ થોડો ખેંચાઈ જાય ને પછી આપણે સોફાની શરૂઆત કરી દેવાની છે, બરાબર. તો હવે છે ને આપણે સોફાનું સીન થોડુંક લઈ લઈએ, બરાબર છે. માટે થોડાક આપણે વ્લોગમાં બધા કન્ટિન્યુ રહેજો, અને પ્લીઝ ખેડૂત માટે એક લાઈક તો જરૂરથી કરજો, અને ચેનલ સારી લાગે તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જુઓ અત્યારે પપ્પા રોપ ખેંચે છે, થોડોક 2-3 કોળી ખેંચાઈ જાય એટલે 2-3 ઓળ પાછી થઈ જાય, બરાબર. તો આ પાછો આ ખેતરનો કટકીનો કપાસ છે, જોકે ઘણો ખરો મેળે પણ આવી ગયો છે આમાં દવા છાંટવાથી, બરાબર છે. બાકી આ કપાસની હાલત બહુ એટલે બહુ જ ખરાબ ભયંકર હતી. એ કોઈ પાંદડું સારું નહોતું એમ ગણો તો, પણ દવાથી મેળ આવી ગયો છે, બરોબર. હા, ત્યાં જવું છે? હાલો 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 જાય, બરાબર છે. તો ભાઈ અત્યારે છે ને આ ખેતરનો કપા પણ તમને બતાવું છું, બરાબર. જોવો તમે આ ખેતરમાં પણ બરોબર. અને આમાં પણ લાગટ આમ તો થ્રીપ્સ છે ને બહુ જ આવી હતી, જોવો આમાં પણ દવાથી લગભગ મારા ખ્યાલથી મેળ આવી ગયો છે. જોવો આખા પાંદડા બધા બગડી ગયા હતા. આમાં સૌથી વધારે નુકસાન આમાં હતું, પણ મેળે આવી ગયો છે. હવે જો આવી રીતના બધા પાંદડા થઈ ગયા હતા બળીને રાખ જેવા, પણ થોડુંક મેળે આવી ગયું છે. હવે વાંધો નહીં આવે લગભગ મારા ખ્યાલથી. હે દાદા પાસે જાઉં? હાલો. અને આ જો આપણે મરચી સોંપી દીધી છે, થોડી 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 ગાળે વસાળે. અત્યારે તમે મરચી જોવો ને તો જો આ મરચી છે ને, આ બધામાં મરચી સોંપી દીધી છે. આ બધી મરચી લગભગ સોટી જ જાય, થઈ જ જવાની છે મરચી. હવે તમને મરચી આપણે સોંપીએ છે ને એ બતાવું, બરાબર. તો જુઓ અત્યારે મરચી સોંપવાનું ચાલુ છે કામ, બરાબર. હું જોવો મરચી તો 7-8-10 વર્ષ થાય ને એટલી. હા, બરાબર છે. આ રોપ છે થોડો થોડો લાવ્યા છે, અને અહીંયા મરચી સોંપે છે, જુઓ આવી રીતે. અને બીજો રોપ છે એ બધો અહીંયા પીડ્યો છે ટોટલ આ રોપ. અને આ બધો કપા આપણો 2 કટકીનો તમે જુઓ. તો ઇન શોર્ટ કે અત્યારે મરચી સોંપવાનું કામ ચાલુ છે. ટોટલ 10 થી 12 વોલ્ટ જેટલી થાય, એટલે કે ઘર પૂરતી જ કરવાની છે, વધારે નથી કરવાની, બરાબર. તો અમે અમારા વિસ્તારમાં આવી રીતે મરચી સોંપીએ છીએ. અવડો કપાસ થઈ જાય અત્યારે તો, જો કે વરસાદને લીધે મોડી સોંપવાની થોડીક, પણ સોંપી દઈએ અત્યારે. અને ત્યાર પછી હજી એગડા પણ બહુ એટલે બહુ લેટ છે, 1 મહિનો દી લેટ થઈ જાય એગડા, કારણ કે હજી 2-4 દિવસ વ્યાજે હાથી હાલે પછી કંઈક એડા સોંપાય, બરાબર. તો અમારે છે ને આવી રીતે જોવો ને મરચી સોંપાતી હોય છે, આવી રીતે એક્ઝેક્ટ. એટલે રોપ શું છે પરફેક્ટલી ચોટી જાય, બસ આવી રીતે થોડા થોડા ખાડા કરતા જાય અને મરચીનો રોપ છે તે સોંપતા જાય, બરાબર. કાઢો કરવો.
ભાઈ અમે છે ને અમારા વિસ્તારમાં જો આવી રીતે મરચી સોંપીએ છીએ બરાબર, થોડી ગાળા વસાળે નાખતા જઈએ. રોપ છે તે પરફેક્ટ ચોટી જાય પછી બરાબર, ધીમે ધીમે આગળ વધતા જઈએ. ઈશુબેન આગળ રહ્યું. તો ભાઈ અત્યારે તમે જુઓ ને તો કન્ટિન્યુ આપણે અત્યારે મરચું સોંપવાનું કામકાજ ચાલુ છે. લગભગ આપણે થોડીક ઓળ જ બાકી છે, હમણાં સોંપાઈ જાય વાર નહીં લાગે. એ ચાલુમાં થોડોક વ્લોગ પણ બનાવતો જાવ અને ખેતરનું કામ પણ થતું જાય. આજે છે રવિવાર, મારે હોય રજા, એટલે ખેતરે આવી થોડું ઘણું કામ તો કરવાનું જ હોય છે બરાબર છે. અને તમે અત્યારે જુઓ ને તો પપ્પા તો છે કન્ટિન્યુ મરચીનું રોપ સોંપે છે, હું પણ સોંપતો જાઉં છું, પણ વ્લોગનું કામ ચાલુ છે એટલે ઓછો મેળ આવે. પણ બસ હવે સોફાઈ જવાની છે, થોડોક જ રોપ બાકી છે. ઓલો મેં બતાવ્યો વિડીયોમાં એટલો જ બાકી છે બરાબર. બાકી બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે. કપાસ પણ બહુ સારો છે. થ્રિપ્સ આવી હતી પણ કંટ્રોલ થઈ ગઈ છે. હજી દવાનો ડોઝ કરવો જ પડશે, કારણ કે તો જ કંટ્રોલમાં આવશે હજી. તો ભાઈ અત્યારે આપણે આ બ્લોગમાં જોયું કે મરચીનો રોપ છે તે સંપૂર્ણપણે ખેતરમાં જેટલી આપણી ઓઇલ કરવી હતી એ ઓઇલમાં સોંપાઈ ગઈ છે બરાબર છે. અને આશા રાખું છું કે તમે બધાને આ બ્લોગ છે તે પસંદ આવ્યો છે, અને તમારી બાજુ પણ જો ખેતરમાં આવી રીતે મરચી સોંપતા હોય સો પ્લીઝ અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને પ્લીઝ ખેડૂત માટે એક લાઇક તો જરૂરથી બને જ બરાબર. સો એક લાઇક કરતા જાજો, અને ડેઇલી અપડેટ્સ માટે આવા ખેતીના વિડીયો જોવા માટે હમણાં સબસ્ક્રાઈબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને બરાબર. થેન્ક યુ. તો ફરી મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જવાન, જય કિસાન.